નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હું છું કૃષ્ણા. વિશ્વભરની માનવ પ્રકૃતિ એ ઉત્સવ પ્રિય પ્રજા છે અને તેનું સૌથી મોટું સ્વરૂપ ભારત વર્ષમાં વ્રજની અંદર જોવા મળે છે. આપણું વ્રજ એ આનંદનું ધામ છે અને અહીં સદા સર્વદા આનંદ, ઉલ્લાસ અને ઉમંગો ઉછળતા જ રહે છે. તેનું કારણ એ છે કે વ્રજ આપણા પ્રભુની જન્મભૂમિ છે અને જે ભૂમિમાં આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ રહેતા હોય તે ભૂમિ ઉત્સવ પ્રિય કેમ ન હોય. શ્રી કૃષ્ણના સમયમાં જે કોઈ ઉત્સવો ઉમંગો ઉછાળીને ઉજવાતા હતા તે ઉત્સવોની પરંપરા આજે પણ ચાલે છે. વ્રજના સર્વ ઉત્સવોમાં બે ઉત્સવ સૌથી મોટા છે. ત્યારે ધર્મલોકમાં આજે અમે આપને જણાવીશું બિરજ મેં હોળી રે વિશે. તો આ વિશે જ વધુ જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશીજી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, હોળી ધૂળેટીનો પર્વ અને એમાં કૃષ્ણને યાદ ન કરીએ તે તો ચાલે જ નહીં. તેના વિના તો કૃષ્ણ અને ગોપીઓની જે હોળી છે તે પણ ઘણી પ્રચલિત છે, તેની વાતો પણ ઘણી પ્રચલિત છે. ત્યારે સૌપ્રથમ હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે કૃષ્ણ ગોપીઓ સાથે હોળી કેવી રીતે રમતા હતા. કૃષ્ણ જ્યાં પ્રેમની વાત આવે, જ્યાં જીવનની અંદર મિલનની વાત આવે અને મિલન પછી સમર્પિતની વાત, સમર્પણની જ્યાં વાત આવે ને, ત્યાં કૃષ્ણને યાદ કર્યા વગર આ જગતની અંદર કોઈ રહી શકે એમ જ નથી. પ્રેમની મૂર્તિ, કરુણાની મૂર્તિ જો કોઈ કહી શકીએ તો એ કેવળ અને કેવળ કૃષ્ણ જ છે. અને જે પ્રેમની સાથે, જે વાત્સલ્યતાની સાથે, જે નિસ્વાર્થ પ્રેમની સાથે જે રમવામાં આવતી, જે ઉત્સવો મનાવવામાં આવે છે, પ્રેમની વાત આવે એટલે કૃષ્ણનો અને ગોપીઓનો, રાધાજીનો અને કૃષ્ણનો પ્રેમ આ સંસારની અંદર ખૂબ જ પ્રચલિત છે. અને હોળી એ રંગોત્સવ છે, રંગોનો ઉત્સવ છે. હવે જે પ્રેમની અંદર રંગ ન હોય, એ પ્રેમ સંસારની અંદર કોઈ પ્રકારની એની અંદર જેની અંદર રંગ જ નથી, જે નિરંગ છે, એને પ્રેમની અંદર કેવી પરિભાષા આપી શકાય. માટે ગોપીઓ સાથેનો જે પ્રેમાલાપ છે, ગોપીઓ સાથેનો જે પ્રેમ છે, એ જ આ સંસારની અંદર સર્વને પ્રેમના રંગની અંદર રંગાવા માટેની જે ક્રિયા છે. લાલ રંગ જે છે પ્રેમનો રંગ છે, વાત્સલ્યતાનો રંગ છે. કેસરી રંગ છે વીરનો રંગ છે. કાળા રંગથી કાળો રંગ છે ને, એ સર્વને પોતાનાની અંદર ભેળવી લેવાનો રંગ છે. સફેદ રંગ જેની ઉપર બધા જ રંગ લાગી શકે છે. માટે સફેદ રંગ છે એ સર્વનો શાંતિનો રંગ છે. લીલો રંગ એ હરિયાળીનો રંગ છે. આવા ભગવાન ગોકુલ નિવાસી વ્રજની અંદર હોળી જે રમતા હતા, જે એમની સાથે નટખટ ક્રિયાઓ કરતા હતા, ભગવાનની એ હોળી ગોપીઓની સાથેની જે ક્રિયા છે એ પ્રેમ લક્ષણા ભક્તિ એનો પરિચય આપે છે. ગોપીઓને, અનેક ગોપીઓની સાથે ભગવાન એકલા જ દેખાતા અને અનેક ગોપીઓ સાથે ભગવાન એકલા રાસ રમતા દેખાય છે, હોળી રમતા પણ દેખાય છે. હોળીની અંદર ભગવાન એકલા છે, ગોપીઓ અનેક છે. અનેક જગ્યાએ શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ છે કે આખા ટોળાની અંદર ભગવાન દરેકે દરેક ગોપીઓની સાથે હોળી રમતા હોય છે. દરેક ગોપીની સાથે દરેક જગ્યાએ ભગવાન હોય છે. અને અમુક જગ્યાએ એવું છે કે એક જ ગોપી છે ને એની સાથે ભગવાન એકલા જ શ્રી કૃષ્ણ છે, એને હોળીના રંગની અંદર રંગાતા દેખાય છે. ભગવાન આવી ગોપીઓની સાથે પોતાની પ્રેમ લક્ષણા, જે ભાવથી ગોપ પીબયતી રસઃ ઇતિ ગોપી, જે પોતાની ઇન્દ્રિયો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર
ઇન્દ્રિયોને જે ભૂલીને ભગવાનના રંગોત્સવની અંદર રંગાતી હતી, ભગવાનના પ્રેમની અંદર રંગાતી હતી, એનું નામ જ ગોપી છે. જી, ગોપીઓ કેવા ભાવથી કૃષ્ણ સાથે હોળી રમતી? સર્વ પ્રકારની ઇન્દ્રિયોથી. કામ, એની જોડે કામ વાસના એવું નહોતું. ભગવાનની જોડે જ્યારે રમતા હતા, જ્યારે ભગવાનની સાથે રંગમાં રંગાતા હતા, ખુદ ભગવાનને રંગથી રંગતા હતા અને ભગવાન પણ જેને રંગે એવી ભાવના જે રાખતા હતા, પણ તે છતાં એની અંદર કોઈ કામના ન હતી, જેમની અંદર કોઈ ક્રોધ ન હતો, જેની અંદર મોહ ન હતો કે હું ભગવાનને આવી રંગીશ તો ભગવાન મારાથી આટલા પ્રસન્ન થશે અને ભગવાન કૃષ્ણ મારી ઉપર આટલું મને આપશે. એ એમનો ગોપીનો ભાવ ખૂબ અદ્ભુત ભાવ હતો કે હું ભગવાનને શું સમર્પિત કરી શકું એમ છું, હું ભગવાનના માટે શું કરી શકું એમ છું. ભગવાન મારા માટે શું કરશે મહત્વનું નથી, પણ હું ભગવાનના માટે કેવી રીતે આ સંસારની અંદર ભગવાનને શું સમર્પિત કરી શકું એમ છું. સખા ભાવે, મિત્ર ભાવે ગોપીઓ ભગવાનની પાસે હોળી રમતા હતા. કોઈ વિકાર ન હતા. સખા, એક મિત્ર, એક પોતાનો અંગત સ્નેહી. કોઈ ગોપીઓ પુત્ર ભાવે, જે મોટી ગોપીઓ હતી, શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે જે ગોપીઓના ઘરે છોકરા હોય ને એના પણ સંતાનો જે કૃષ્ણ જેટલા હોય એવી ગોપીઓ પણ ભગવાનની જોડે રંગાવા માટે તલપાપડ થતા. એ ગોપીઓ પણ એવું ઈચ્છતી કે મને ભગવાન આવી અને રંગે. તો પુત્ર ભાવે પણ ગોપીઓ એમને સાથે રંગવાનું અને રંગાવવાનું પસંદ કરતા. અમુક ગોપી કૃષ્ણને જ સર્વસ્વ, જેમ કે રાધાજી અને એમના જેવી અનેક ગોપીઓ છે જે કૃષ્ણને જ પોતાના સર્વસ્વ માનતી હતી. એવા જેમને સ્વામી ભાવે, પતિ ભાવ નહીં સ્વામી ભાવે ગોપીઓની સાથે ભગવાન એમની સાથે રંગલીલા, રંગોત્સવના આ માહોલને એ પોતે પણ રંગતા અને રંગાતા. ગોપીઓ ભગવાન ક્યારે એમને રંગવા આવે, ભગવાન એમની ઉપર ક્યારે કલર છાંટે, ભગવાન ક્યારે એમને કૃષ્ણ ક્યારે એમને છેડે, કૃષ્ણ ક્યારે એમના કપડાને ભીગોવે, કૃષ્ણ ક્યારે એમના રંગોને રંગથી, એના રંગોના રંગથી એને લાલ કલર, એને કાળો કલર, એને ગુલાબી કલરની ગોપીઓને કરે. ગોપીઓ પણ આવો ભાવ રાખતી કે મને ભગવાન છે એ રંગે અને હું પણ આ રંગની અંદર રંગાવું. આવા સખા ભાવ, મિત્ર ભાવ, પ્રેમ ભાવ, પુત્ર ભાવ, અનેક ભાવ સાથે ભગવાન ગોપીઓની સાથે રંગોત્સવ એટલે કે રંગોના ઉત્સવની અંદર જોડાતા. જી, સ્નેહલભાઈ, શ્રેષ્ઠ, મધ્યમ અને ઉત્તમ ગોપી કોને કહેવાય? ભગવાનને ગોપીઓના ત્રણ ભાવ લોકાચાર પ્રમાણે અને શાસ્ત્રોના પ્રમાણે બતાવવામાં આવેલા છે. શ્રેષ્ઠ ગોપી, જેના મનની અંદર કોઈ પ્રકારની વિકાર નથી, જેના મનની અંદર ભગવાનના માટે હું શું આપી શકું એમ છું સમર્પિત ભાવ જે વિશેષતઃ છે, જે પોતે જ ભગવાનના માટે, પ્રભુ માટે દરેક ક્ષણ એના જ વિચારોની અંદર અને એના માટે શું કરવું એ જ એમનો ભાવ છે. આવી ગોપીઓ છે એ શ્રેષ્ઠ ગોપીઓની પરિભાષામાં આવે છે. અને ભગવાન આ શ્રેષ્ઠ ગોપીઓની સાથે, એક ગોપી એકલી હોય એની સાથે ભગવાન પોતે એકલા હોય એવી રીતે એમની સાથે રંગોત્સવની અંદર રંગતા અને રંગોત્સવની અંદર રંગાતા જોવા મળે છે. પોતાનાથી મધ્યમ ગોપી, જે ભગવાન મને, હું એમને રંગીશ તો એ મને કેવી રીતે રંગશે, ભગવાન મને કેવી રીતે છેડશે, કૃષ્ણ મારો ચોટલો કેવી રીતે ખેંચશે, કૃષ્ણ મારા પલ્લુને કેવી રીતે પકડશે, કૃષ્ણએ મને શું આપ્યું છે. ગોપી ભાવ હોવા છતાં પણ રજોગુણથી જે યુક્ત હતી
હું આપું છું તો એ મને શું કરશે, એવા ભાવથી જે ગોપીઓ ભગવાનની સાથે હોલી રમતી, ભગવાનને પાણીથી ભીગોવતી, અને ભગવાનને પાણીથી ભીગોવે એટલે ભગવાન પણ સામે એની ઉપર પાણી નાખતા, ભગવાનને કલર નાખે, ભગવાન પણ એને સામે લાલ પીળા કલરોથી રંગતા, પ્રેમની અંદર પ્રેમ લક્ષણા ભક્તિથી એને પણ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર ભીગોવતા, એને પણ પ્રેમનો રંગ ચડાવતા, આવી મધ્યમ પ્રકારની ગોપીઓ કીધી છે. અને બીજી કનિષ્ઠ પ્રકારની ગોપીઓ, જે ગોપી કેવળ અને કેવળ ભગવાનની સાથે, આમાં ભાવ કોઈ પાડવાનો જ ન હોય, પણ શાસ્ત્રની અંદર 3 પ્રકારની ગોપીઓનું વર્ણન કર્યું છે. જે કૃષ્ણને પોતે એ સર્વ પ્રકારનું હું શું કરીશ જેથી કૃષ્ણ ખુશ થશે, કૃષ્ણ ખુશ થશે, કૃષ્ણ ખુશ થશે અને મને આનંદ મળશે, મને આનંદ, પોતાના આનંદની માટે જે ગોપીઓ કૃષ્ણની પાછળ કૃષ્ણની સાથે જે રહેતી હતી એ ગોપી ભાવ છે. આ 3 ભાવથી ગોપીઓ ભગવાનને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 ભાવથી ગોપીઓ ભગવાનને પ્રેમ કરતી, એમની સાથે રાસ રમતી અને એ જ સાથે રંગોત્સવના રંગોની અંદર રંગાતી હતી. જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની જાણકારી તમારી પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે કઈ વાત જોડાયેલી છે ગોપીઓના પૂર્વજન્મ સાથે. હાલ સમય છે એક વિરામનો, લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ધર્મલોકમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ધૂળેટીનો પર્વ છે ત્યારે કૃષ્ણ ગોપીઓ સાથે કેવી રીતે ધૂળેટી રમતા હતા, રંગોત્સવ રમતા હતા તે વિશે જ વાત કરી રહ્યા છે ને તે વિશે જ વધુ જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, આગળ હું આપને પૂછવા માંગીશ કે ગોપીઓના પૂર્વજન્મ સાથે કઈ વાતો જોડાયેલી છે, કે એવું તો ગોપીઓએ કયા પુણ્ય કર્યા છે કે તેમને ગોપી અવતાર મળ્યો અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમવા મળ્યો? બહુ સુંદર વાત કરો છો બેન. ઘણા બધા આવા પ્રશ્નો પૂછે છે કે ગોપીઓએ એવો તો શું પુણ્ય ભાવ કર્યો છે કે ભગવાન ખુદ કૈલાસથી, ભગવાન શિવજી એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી ગોકુલ में आ गए है. ભગવાન ખુદ શિવજી પોતે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને ગોકુળની અંદર આયા હતા અને રાસ રમ્યા, અને ભગવાન એવી બંસી બજાઈ, હે એસી બજાઈ બંસી શુદ્ધ બુદ્ધ ભૂલે ભોલેનાથ. હે શુદ્ધ અને બુદ્ધ ભૂલી ગયા, સાડીનો છેડો છટકી ગયો અને ભગવાન ભોળાનાથ છે ને એ પોતે એ ગોપીઓની અંદર પુરુષ તરીકે, ત્યારે હરિ અને હર ખબર પડી ગઈ ગોપીઓને કાં તો કોઈ પુરુષ આવી ગયા છે. ભગવાન ગોપી બનીને આવ્યા હતા અને એમનું રાજ છે એ ખુલી ગયું અને ત્યારે હરિ અને હરનું ત્યાં મિલન થયું. અને આજે પણ વ્રજની અંદર, વૃંદાવનની અંદર એ ગોપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાનની ભક્તિ કરવા ગોપીઓ બનવા માટે પૂર્વજન્મની અંદર અવધપુરીની સ્ત્રીઓ, જ્યારે શાસ્ત્રની અંદર એવી વાતો છે, રામા અવતારની અંદર જ્યારે ભગવાન રામજી રાવણનો સંહાર કરી અને જ્યારે અવધપુરીની અંદર આયા છે ત્યારે અવધપુરીની સ્ત્રીઓ રામજીના સ્વરૂપને જોઈ મોહિત થઈ ગઈ છે. જનકપુરની અંદર જ્યારે રામજીએ ધનુષ્યનો ભંગ કર્યો છે અને રામજીના સ્વરૂપને જોઈ જનકપુરની સ્ત્રીઓ પોતે આ સંસારની અંદર મોહિત થઈ ગઈ છે. અને ત્યારે ભગવાને એમને મનથી સંકલ્પ કરી અને મોહિત સ્ત્રીઓને આશીર્વાદ આપેલા છે. જે રાત્રિની ઊંઘની અંદર પણ પોતાના પતિને યાદ કરતા કરતા રામજીને યાદ કરતી હોય છે, એવી સ્ત્રીઓને ભગવાને આશીર્વાદ આપ્યા છે કે દ્વાપર અવતારની અંદર જ્યારે હું કૃષ્ણ બનીને આવીશ ત્યારે તમારી બધાની સાથે હું લીલા કરીશ, હું તમારી સાથે રમીશ, હું તમારી સાથે હરીશ, હું તમારી સાથે ફરીશ, હું તમારી સાથે રંગોના રંગની અંદર, પ્રેમા રંગની અંદર રંગાઈશ. લાલ કલર જે છે ને એ પ્રેમનો કલર છે. ગુલાબી કલર
હર્ષ અને ઉલ્લાસનો કલર છે. કેસરી કલર એ વીરતાનો કલર છે. પીળો કલર એ જીવનની અંદર ઐશ્વર્યતાનો કલર છે. આવા દરેકે દરેક રંગની અંદર તમને હું રંગીશ. જ્યારે રામજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું, અનેક વાનરો મૃત્યુ પામ્યા છે, અને ત્યારે વાનરોને પોતે સંજીવની મંત્ર દ્વારા જાગૃત કર્યા. રામા અવતારની અંદરના વાનર કહે છે કે પ્રભુ, અમારો જે જન્મ એક વખત આપની પાછળ પૂર્ણ થઈ ગયો હતો, હવે આ જન્મ જો ફરી આપના જ કામની અંદર આવે તો જ. અને ત્યારે રામજીએ એમને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે જ્યારે આ સંસારની અંદર હું જન્મ લઈશ, ત્યારે ત્યારે તમે મારા અતિ પ્રિય પાત્ર બનશો. અને રામા અવતારની અંદર વાનરોને, અવધપુરીની સ્ત્રીઓને, જનકપુરીની સ્ત્રીઓને, લંકાપુરીની રાક્ષસીઓ પણ જે રામના આવા સ્વરૂપથી મોહિત થઈ હતી, એ બધાને આશીર્વાદ આપેલા કે આગળના હવે મારો જે જન્મ થશે દ્વાપરની અંદર, કૃષ્ણ જન્મ, એ જન્મની અંદર હું તમને બધાને તૃપ્તિ કરાવીશ, હું તમારી સાથે લીલા કરીશ. ત્યારે ભગવાને ગોપીઓનો જે આ પૂર્વજન્મની વાત છે એ આના માટેની જ વાત છે. સિંહણભાઈ, રંગોત્સવમાં કેસુડો અને ગુલાલ શું સૂચવે છે? તેનું શું મહત્વ રહેલું છે? ગુલાલમ પ્રીતિવર્ધકમ, પ્રેમનો ઉત્સવ છે. હોળી છે ને એ પ્રેમાલાપ છે, અને એ વાસનાનો પ્રેમ નથી. ભાભી છે દિયરને રંગતા હોય છે, દિયર ભાભીને રંગતા હોય છે. અનેક પ્રકારના રંગોથી જીવનની અંદર રંગ ન હોય ને તો જીવન જીવવાનો આનંદ નથી. પ્રેમનો રંગ જોઈએ, વાત્સલ્યતાનો રંગ જોઈએ, વીરતાનો રંગ જોઈએ. જીવનની અંદર બધા જ રંગોની જરૂર છે. કેસુડો જીવનની અંદર વીરતાનો અને પ્રેમનો રંગ બતાવ્યો છે. અને પ્રેમ હોય ત્યાં ત્યાગ જ હોય છે. પ્રેમની અંદર માગણી નથી હોતી, પણ પ્રેમની અંદર તો કેવળ અને કેવળ સમર્પણ હોય છે. અને જ્યાં સમર્પણની વાત આવે ત્યાં બીજી કોઈ વાત કરવી, જ્યાં સમર્પણ થઈ ગયું ત્યાં બીજી કોઈ વસ્તુ હોતી જ નથી. જ્યારે ગુલાલ છે એ સ્નેહની અંદર, ગુલાલ તો આપણે કોઈ સારો પ્રસંગ કરીએ, આનંદનો પ્રસંગ કર્યો હોય તો પણ શું ઉડાડીએ છીએ? ગુલાલ ઉડાડીએ છીએ. ગુલાલ એ આનંદનો પ્રતીક બતાવ્યું છે. આનંદ માટે ઘરની અંદર અને હોળીની અંદર જે કંઈ પોતાની ખુશી છે એ ખુશીને વ્યક્ત કરવા માટે આ બંને કલરને વિશેષ ઉપયોગ થતો દેખાય છે. જી સિંહણભાઈ, બરસાનાની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે, તો તે કેમ પ્રસિદ્ધ છે? તેની પ્રસિદ્ધિ પાછળનું શું કારણ છે તેના વિશે જણાવશો? લઠ્ઠમાર હોળી કહેવામાં આવે છે. જી. અને લોકો દેશમાંથી વિદેશમાંથી આ હોળી રંગોત્સવનો જે પ્રસંગ છે આને જોવા માટે આવે છે. ભાઈનો અને ભાભીનો લઠ્ઠમાળ હોળી, વિશ્વ વિખ્યાત જે લઠ્ઠમાળ હોળી છે ને, ભાભીનો અને દિયરનો જે પ્રેમ છે ત્યાં આગળ જોવા મળે છે. નંદગાંવના યુવાનો પોતે ભગવાન શ્રી કૃષ્ણના સખા બની અને બરસાનાની અંદર ગોપી સ્વરૂપે ત્યાંની સ્ત્રીઓને રંગવા માટે આવે છે. અને ત્યાંની સ્ત્રીઓ તેની અંદર સંપૂર્ણ પ્રકારની કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકારને લઈને નથી આવ્યા, એને બરાબર તપાસવા માટે પોતાની પાસે જે લાકડી હોય છે, લઠ્ઠ હોય છે, એ લઠ્ઠથી એમને મારે છે. અને જ્યારે એને પોતાને એની અંદર સંતોષ લાગે છે, એને જ્યારે એ કૃષ્ણ સ્વરૂપ લાગે છે, ત્યારે એમની સાથે એ રંગોત્સવની અંદર રંગાય છે. બહુ સુંદર વાત છે હો. હા, હોળીની અંદર જે કંઈ પ્રેમાલાપ છે, નિસ્વાર્થ પ્રેમ, જેની અંદર કોઈ સ્વાર્થ નથી, જેની અંદર કોઈ પ્રકારની વાસના નથી, વાસના વગરનો જે પ્રેમ છે, એ જ પ્રેમ વર્ષોથી બરસાનાની અંદર અને નંદગાંવના વ્યક્તિઓ જે ઉજવી રહ્યા છે, જે ભગવાનની
પોતાની કર્મભૂમિ બતાવી છે, ભગવાનની જન્મભૂમિ બતાવી છે. આવી જન્મભૂમિ અને આવી કર્મભૂમિની અંદર હાલમાં પણ જે આ લઠ્ઠમાળ હોળી થાય છે, જે હોળીને જોવા દેશ વિદેશના લોકો ઉમટી અને ત્યાં આગળ એટલી બધી જી. માનવ મહેરામણ હોય છે કે જી ભગવાન શ્રી કૃષ્ણ પણ એવું કહેવામાં આવે છે કે હાલની અંદર પણ બરસાનાની અંદર હોળી રમવા માટે આવે છે. જી જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે વિશેષ જાણકારી આપી તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.